મોટાભાગના વાળના પ્રોડક્ટ્સ નિષ્ફળ જાય છે કારણ કે વાળને ટ્રીટ કરે છે, વાળના ફોલિકલને નહીં. જે વાળ છે એ તમારા સ્કેલ્પ અથવા માથાની ચામડીમાંથી ઊભા થતા નથી. એ ચામડીની અંદર એક જીવંત રચના છે જેને વાળનો ફોલિકલ કહે છે. ત્યાંથી વાળ ઉગે છે. જો તમે ચામડી અને વાળના ફોલિકલ વચ્ચેનો ફરક સમજશો નહીં તો વાળ ઝરવાનો ટ્રીટમેન્ટ પણ ક્યારેય યોગ્ય રીતે સમજાઈ શકશે નહીં. હું ડોક્ટર સમીક્ષા ત્યાગી, પ્લાસ્ટિક અને વાળ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું. આજે આ વિડીયોમાં હું સ્કેલ્પ એટલે કે તમારા માથાની ચામડી અને વાળના ફોલિકલનું વિજ્ઞાન સમજાવીશ. હું આને બહુ જ સરળ ભાષામાં સમજાવવાની છું જેથી તમને ખબર પડે કે વાળ વધારવાના ટ્રીટમેન્ટ માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શું છે. સૌથી પહેલા આપણે સ્કેલ્પની વાત કરીએ. સ્કેલ્પ એટલે તમારા માથાની ચામડી અથવા ત્વચા, અને આ એક વિશિષ્ટ પ્રકારની ત્વચા છે. સ્કેલ્પનું કામ એ છે કે તમારા વાળના ફોલિકલ્સને સુરક્ષિત રાખવું, તેમને બ્લડ સપ્લાય આપવો, તેમના માટે એક સારું અને સ્વસ્થ વાતાવરણ જાળવવું. જો સ્કેલ્પ સ્વસ્થ છે તો જ તે તમારા વાળને સ્વસ્થ રાખી શકે છે અથવા તેમને સપોર્ટ આપી શકે છે. પણ જો આપણે માત્ર સ્કેલ્પની ત્વચાનો જ ઉપચાર કરીશું તો આપણે નુકસાન થયેલા ફોલિકલ્સને ઉપચાર કરી શકતા નથી. હવે વાત કરીએ વાળના ફોલિકલ્સની. મોટા ભાગના લોકો એવું માને છે કે વાળ તમારા માથાની ત્વચા અથવા સ્કેલ્પમાંથી જ ઉગે છે. પણ સાચી વાત એ છે કે આ પ્રક્રિયા તમારા માથાની ત્વચાની અંદરથી શરૂ થાય છે. દરેક વખતે વાળ એક નાની જીવંત ફેક્ટરીમાંથી નીકળે છે જેને વાળનો ફોલિકલ કહે છે. અને આ જે રચના છે એ બહુ સરળ નથી, એ ઘણી જ જટિલ હોય છે. તો હવે સમજીએ કે આ વાળનો ફોલિકલ શું છે. આ એક નાની ફેક્ટરી છે જે તમારા વાળ બનાવે છે અને પોતે જ એક નાનું જીવંત બંધારણ છે જે સતત તમારા વાળ બનાવે છે અને તેમને વધારતું પણ રહે છે. દરેક વાળનું ફોલિકલ, દરેક સેક્ટરી સ્વતંત્ર રીતે પોતાનું કામ કરે છે અને પોતાનો વાળ વધારવાનો ચક્ર અનુસરે છે. એટલે જ તમારા બધા વાળ એક સાથે નથી ઉડી જતા. કોઈ વાળ વૃદ્ધિના તબક્કામાં હોય છે તો કોઈ વાળ ઝરવાની સ્થિતિમાં હોય છે. અને દરેક ફેક્ટરી અથવા દરેક ફોલિકલ દરેક સમયે માત્ર એક જ વાળ બનાવે છે. આ રીતે તમારા માથા પર લગભગ 1 લાખ જેટલા વાળના ફોલિકલ્સ હોય છે. એટલે કે લગભગ 1 લાખ નાનકડી ફેક્ટરીઓ સતત કામ કરતી રહે છે જેથી તમારા વાળ સારી રીતે વધી શકે. આગળ જે મહત્વપૂર્ણ રચના છે તેને વાળનો બલ્બ કહેવામાં આવે છે. આ વાળના ફોલિકલના સૌથી નીચેના ભાગમાં હોય છે અને એ વાળનું ઉત્પાદન કેન્દ્ર છે જ્યાં વાળ બને છે. આ ખૂબ જ ખાસ કોષો હોય છે અને ખૂબ જ ઝડપથી કામ કરે છે અને વાળને ઉપર તરફ ધકેલી રાખે છે જેના કારણે આપણા વાળ લાંબા થાય છે. જો આ વાળના બલ્બમાં કોઈ કારણસર ઇન્ફ્લેમેશન, સ્કારિંગ કે કોઈ બીમારી થઈ જાય તો આ વાળનો બલ્બ નુકસાન પામે છે અને એ ફેક્ટરી તમારા વાળને કાયમ માટે બનાવવું બંધ કરી દે છે. આ જ કારણથી સ્કેરિંગ એલોપેશિયામાં જે વાળ જરતા હોય છે એ કાયમી હોય છે અને જે રિવર્સિબલ કારણોસર વાળ જરે છે એ ફરીથી ઉગી શકે છે. આગળનું મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર છે ડર્મલ પેપિલા. વાળના બલ્બની અંદર એક બહુ મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર હોય છે જેને ડર્મલ પેપિલા કહે છે. અને આ કેમ મહત્વપૂર્ણ છે? કારણ કે તેની અંદર બ્લડ વેસલ્સ હોય છે જે તમારા વાળને ઓક્સિજન અને પોષણ આપે છે. આને વાળની વૃદ્ધિનું કેન્દ્ર પણ કહી શકાય છે કારણ કે એ તમારા વાળની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. આ જ નક્કી કરે છે કે તમારા વાળ કેટલા જાડા, લાંબા અને મજબૂત હશે. જો આ ડર્મલ પેપિલાનું સ્ટ્રક્ચર સારું હશે, બ્લડ સપ્લાય પણ સારું હશે તો તમારા વાળ પણ વધુ ઘણા થશે. આ જ કારણ છે કે જે પેટર્ન હેર લોસ અથવા પુરુષોમાં થતો હોર્મોનલ હેર લોસ છે તેમાં આ પેપિલા પર જ DHT હોર્મોનનો અસર થાય છે જેના કારણે વાળ મિનિએચર થઈને સંકોચાય છે અને ધીમે ધીમે પાતળા થવા લાગે છે. આગળ મહત્વપૂર્ણ ભાગ છે સ્ટેમ સેલ્સ. આ ફોલિકલનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ ભાગ છે જેને બલ્બ એરિયા પણ કહે છે. તેમાં હેર ફોલિકલના સ્ટેમ સેલ્સ હોય છે. આ સ્ટેમ સેલ્સ દરેક નવા હેર ગ્રોથ સાયકલમાં ફોલિકલને રિપેર કરવાનું કામ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ફોલિકલનું રિપેર સેન્ટર છે. આ સ્માર્ટ હેર ટ્રાન્સપ્લાન્ટમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે આપણે દરેક એક ફોલિકલ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ ત્યારે એ જ પ્રયત્ન રહે છે કે સ્ટેમ સેલ્સનો ભાગ જરૂરથી હોય જેથી દરેક વખતે તમારા વાળ લાંબા સમય સુધી, વર્ષો સુધી ટ્રાન્સપ્લાન્ટ પછી પણ વધતા રહે. આગળનું મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર છે નર્વ પલાઈ. હેર ફોલિકલની આસપાસ ઘણા બધા નર્વ એન્ડિંગ પણ હોય છે અને એની કારણે જ્યારે તમે વાળને સ્પર્શો છો ત્યારે તમે તેને અનુભવી શકો છો.
નાના મોટા હલનચલન પણ તમને વાળમાં અનુભવાય છે, એ પણ આ નવેન્ડિંગના કારણે છે. તો આ બધા તમારા હેર ફોલિકલના મહત્વપૂર્ણ ભાગો હતા. હવે આપણે જોઈશું કે જે હેર પ્રોડક્ટ્સ, તેલ કે લોશન વાપરવામાં આવે છે તેમને મર્યાદાઓ શા માટે છે. જે વાળની જાડાઈ છે અને વાળની વૃદ્ધિ છે તે ફોલિકલની અંદર નક્કી થાય છે, ચામડીની સપાટી પર નહીં. એટલા માટે શેમ્પૂ કે તેલ તમારા વાળનું ટેક્સચર તો સુધારી શકે છે, પણ ફોલિકલ એટલે કે ફોલિકલની ફેક્ટરીની અંદર જે ઘટનાઓ થાય છે એ જ તમારા વાળને અંદરથી અથવા કુદરતી રીતે વધુ સારું બનાવી શકે છે. તો શેમ્પૂ, તેલ, સિરમ ઘણીવાર સંપૂર્ણ રીતે કેમ કામ કરતા નથી? કારણ કે એ ચામડીની સપાટી અને વાળ પર જ કામ કરે છે, પણ એ હેર ફોલિકલના બલ્બ સુધી પહોંચી શકતા નથી. આનો અર્થ એ નથી કે તમને તેલ વાપરવું નહીં જોઈએ, પણ તમને એના ઉપયોગની મર્યાદા ખબર હોવી જોઈએ. હવે જોઈએ કે હેર ફોલિકલ્સ કઈ કારણોસર નુકસાન પામે છે. સૌથી સામાન્ય કારણ છે DHT હોર્મોનિક ઇન્ફ્લેમેશન, પોષણની અછત, હોર્મોનલ અસંતુલન અથવા લાંબા સમય સુધીનો તણાવ. અને પછી સમય જતાં આ ફોલિકલ્સ શૃંખ થવા લાગે છે, એટલે કે સંકુચાઈ જાય છે. આ જ પ્રક્રિયાને આપણે મિનિએચરાઇઝેશન કહીએ છીએ. જ્યારે મિનિએચરાઇઝેશન થાય છે ત્યારે વાળ પાતળા અને નબળા થવા લાગે છે અને ધીમે ધીમે ઉગવું બંધ કરી દે છે. મેડિકલ ટ્રીટમેન્ટ કેવી રીતે તમારા વાળના ઝડપમાં કામ કરે છે? મેડિકલ ટ્રીટમેન્ટ તમારા વાળના ફોલિકલ્સને ટાર્ગેટ કરે છે. આ તમારા બ્લડ ફ્લો અને બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે, જે તેમના આસપાસની ઇન્ફ્લેમેશન છે તેને ઘટાડે છે અને વાળની વૃદ્ધિ માટે જવાબદાર કારણોને અસર કરે છે. વાળની વૃદ્ધિની ફેઝને સપોર્ટ કરે છે. આથી વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ ટ્રીટમેન્ટ ધીમે ધીમે કામ કરે છે, પણ તે અસરકારક હોય છે. બાયોલોજી તરત જ કામ કરતી નથી, આમાં સમય લાગે છે. હવે આપણે રિવર્સિબલ અને પરમેનન્ટ વાળ ગુમાવવાના ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ. જો વાળના ફોલિકલ્સ હજુ છે અથવા સ્લીપિંગ ફેઝમાં છે તો આપણે તેમને જાગૃત કરી શકીએ છીએ. પણ જો વાળના ફોલિકલ્સ સંપૂર્ણ રીતે નાશ પામ્યા હોય અથવા વાળની મૂળ જ ગુમ થઈ ગઈ હોય તો એ કુદરતી રીતે પાછા આવી શકતા નથી. એવા કેસમાં આપણે ક્યાંકથી વાળના ફોલિકલ્સ લગાવવા પડે છે, જેમ કે વાળનો ટ્રાન્સપ્લાન્ટ. જો આપણે વહેલી સારવાર કરીએ તો તમે વાળના ફોલિકલ્સને ફરી જીવંત કરી શકો છો અને સરળ અથવા આસાન સારવારથી જ તમારો વાળ જરવાનો સમસ્યા સુધારી શકો છો. તમારા વાળ તમારી ત્વચામાંથી નહીં પણ ફોલિકલ્સમાંથી ઉગે છે. સ્કાલ્પની કાળજી વાળની તંદુરસ્તીને સપોર્ટ કરે છે, પણ ફોલિકલની કાળજી તમને લાંબા સમય સુધી જાળવી રાખે છે. જો તમને પણ આવી જ વિજ્ઞાન આધારિત વાળ સંબંધિત માહિતી જોઈતી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આભાર.